તો બનાસકાંઠાના ધાનેરાની અંદર હજુ પણ રખડતા જે પશુઓ છે તેનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓનો આતંક ત્યાં યથાવત છે, જે અંતર્ગત પરિવાર મૂળ પાસે પરિવારની એક બાઇક હતી તેને આંખલાએ અડફેટે લીધી હતી, ત્યારે આંખલાની અડફેટે બાઇક સવાર એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। સુથિયા ગામના અમૃતભાઈ નામના વ્યક્તિનું આ સમગ્ર ઘટનાની અંદર મોત નીપજી ચૂક્યું છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ થવા પામી છે। તો ધાનેરાથી આ દ્રશ્ય સામે આવ્યા, જેમાં રખડતા પશુઓનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। પાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવાના દાવા વચ્ચે ફરી એકવાર એવી ઘટના પ્રકાશમાં આવી, જેમાં આંખલાએ એક બાઇક ચાલકને અડફેટે લીધો, જે અંતર્ગત એક વ્યક્તિનું કરુણ મોત ઘટના સ્થળે નીપજ્યું છે। સુથિયા ગામના વતની હતા અમૃતભાઈ, તેમનું અત્યારે મોત નીપજી ચૂક્યું છે અને આ અકસ્માતની સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। ધાનેરામાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે, ત્યારે એક પરિવાર મોલ પાસે હતો અને ત્યારે ત્યાં બાઇક સવાર હતા, તેને રખડતા પશુએ અડફેટે લેતાની સાથે જ તે વ્યક્તિનું કરુણ મોત નીપજી ચૂક્યું છે। આ સમગ્ર ઘટના છે તે ધાનેરાની અંદર બની છે, જેમાં સુથિયા ગામના વતની અમૃતભાઈ નામના વ્યક્તિનું આ સમગ્ર ઘટનાની અંદર મોત નીપજ્યું છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ થવા પામી છે।